કાગવડ ખોડલ ધામ આવી ગયા આપણે મિત્રો, અને હવે આપણે અંદર જઈને દર્શન કરીએ અને પછી આગળ જઈએ. તમને પણ ખોડિયાલમાંના દર્શન કરાવીએ, અમે પણ કરીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ગેટની અંદર આવી ગયા અને સામે મંદિર દેખાય. તમને પણ મંદિર બતાવીએ, દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ. જય ખોડિયાલમાં. વિશાળ ભવ્ય મંદિર છે મિત્રો. પરાંગણમાં બહુ મોટી જગ્યા છે. આ મેન ગેટ અંદર આવવાનો અને આ મંદિરના પગથિયા છે. સળંગને સામે મંદિર છે મિત્રો. મિત્રો હજી આપણે મંદિરે પહોંચ્યા નથી. તમે પણ જુઓ છો, મંદિર બહુ દૂર છે. બહુ મોટી જગ્યામાં બનાવેલું છે મિત્રો. કાગવડ ખોડલ ધામ. જેટલું બને એટલું આજે 2-4 ધામ લેવાના છે મિત્રો. વરસાદ તો ચાલુ જ છે 2 દિવસથી અમારે, એના કારણે બહુ કેન્સલ કરવો પડ્યો અમારો પ્રોગ્રામ. હવે જોઈએ છે કેટલું ફરાય છે. આ જો વરસાદ ચાલુ જ છે મિત્રો. મોબાઈલ વરસાદમાં પણ શૂટિંગ કરી રહ્યો છું. અને જગ્યા પણ એવી છે ને કે જો સાધારણ પગ ઊંધા સીધવાઈ ગયો તો સીધા લોબા સાઈડ, એટલે બહુ જાળવીને ચાલવું પડે છે. આ મંદિરની આગળ એક શંખ મૂકેલો છે મિત્રો, જે સમેટનો બનાવવામાં આવે છે. આ મંદિર તો મિત્રો આપણે મંદિર જોડે આવી ગયા અને હવે જઈએ દર્શન કરવા. જય ખોડલમાં. પણ તું ગોકી કે દર્શન કરી પાછો આટલા ઉભો રહે, અમે દર્શન કરાવીએ. જય ખોડલ ધામ. જો મિત્રો મંદિર આવી ગયું. મિત્રો મંદિરની પૂરી જગ્યા છે. તમે જો કેટલી મોટી જગ્યા છે. મિત્રો આ મંદિરને તમને સંપૂર્ણ મંદિરનો બહારથી વ્યૂ બતાવી દઉં. કેટલું વિશાળ મંદિર બનાવેલું છે, તમે જોઈ શકો છો. માથે શિખર, ઉપર ધજા. વિશાળ જગ્યામાં મિત્રો બનાવેલો છે. આ જો આ બાજુ સાઈડથી બગીચો તમે જોઈ શકો છો. કેટલો સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. અને આ ઇલેક્ટ્રોનિક સીડી છે ડાયરેક્ટ મિત્રો ઉતરવા ચડવા માટે. અને આપણે આ સાદી સીડીઓ જે હોય જુઓ મિત્રો. અને આ મિત્રો મંદિર છે. સંપૂર્ણ તમને મંદિર બતાવું, બહારનો વ્યૂ. અંદર તો મિત્રો આપણે દર્શન કર્યા, પણ દર્શન કરવા દેતા નથી, સારા શૂટિંગ કરવા દેતા નથી, એટલે તમને ના બતાવી શકીએ. આપણે બહારથી તમને ભવ્ય મંદિર બતાવું. જો કેટલું મોટું બનાવવામાં આવેલું છે મંદિર, તમે જુઓ.
અને કોતરણી પણ સારી છે મૂર્તિઓની. ઉપર મૂર્તિઓની છે ભગવાનોની બધી. આ નીચે ઘોડા હાથીની છે. તમે જોઈ શકો છો મિત્રો કે આપણા જે શિલ્પકારો છે એ કેટલી મહેનતથી આવી બધી કોતરણી કરતા હોય છે મિત્રો. આ બધા જે રામાયણના પાત્રો છે એ છે મિત્રો. સંપૂર્ણ રામાયણ કોતરેલી છે મિત્રો. આમાં તમે જોઈ શકો છો. પૂરું તો તમને બતાવવા જવું તો મને પણ એટલો ટાઈમ નથી, પણ આ તમને બતાવી દીધી. આ રાવણ યુદ્ધ વખતે જ્યારે શ્રી રામચંદ્ર ભગવાને એમને રાવણને જ હવન કરવા બોલાયેલા. સંપૂર્ણ રામાયણ કોતરેલી છે મિત્રો. આ જે ઉપરની લાઈન રહી આ મોટી મૂર્તિઓની નીચે તે પૂરેપૂરી સંપૂર્ણ રામાયણની કોતરણી કરેલી છે મિત્રો. કોક દિવસ કાગવડ ખોડિયાલ ધામે આવો તો તમે આ સંપૂર્ણ કોતરણી જોઈ શકો છો. અને મિત્રો હાલ જ આપણે શૂટિંગ કરતાં કરતાં મોબાઈલની અંદર પાણી જતું રહ્યું છે. જો વિડીયો બરાબર આવે તો સારી વાત છે, અને જો મોબાઈલ બગડ્યો તો આપણે નુકસાન તો છે જ. પણ માતાજી લાજ રાખશે ખોડિયાલ. જુઓ મિત્રો ઉપર તજા, અને આ મંદિર તમે જુઓ કેટલું ઊંચું છે. આપણે મિત્રો આગળથી નીકળ્યા હતા, પાછા ત્યાં જઈને જ વિડીયો સ્ટોપ કરીશું. મંદિર, સંપૂર્ણ મંદિર કાગવડ ખોડલ ધામ. જય ખોડિયાલમાં. અને મિત્રો પાછળ જે કેટલો ગેટ દૂર છે જો. તો મિત્રો આપણે હવે બજારમાં આવી ગયા અને થોડી ખરીદી કરી લઈએ છોકરા માટે. રમકડા બીજા ચા નાસ્તો કરવો હોય તો પણ ખરીદી લઈએ. હા બજાર છે, સામે જ છે મંદિરની સામે જ જોવા મંદિર અને આ બજાર. તો હવે આપણે છોકરા માટે થોડા રમકડા લઈ લઈએ. ક્યાંયથી લીધા નથી, આ છેલ્લું ધામ છે હવે.